તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે થોડા દિવસ અગાઉ 170 મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી જિલ્લા ડીએસપીને લેખિતમાં પત્ર લખ્યો હતો. તેમજ આ આદિવાસી પંચના ટોળકીના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા 9મી ઓગસ્ટના રોજ બુહારી ખાતે મારામારી પણ કરેલ હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયો પણ ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા ડીએસપીને મોકલવામાં આવેલ હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મોહન ઢોડિયાના નિવેદન બાદ વાલોડ પોલીસ દ્વારા બુહારીથી બેડચી જતા રોડની બાજુમાં જાહેરમાં 9મી ઓગસ્ટના રોજ મારામારી કરનાર ભાવેશ ઉર્ફે બંટી વિનોદચંદ્ર પટેલ અને રાજુભાઈ સુરેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને આદિવાસી આગેવાન એવા ભાવેશ ઉર્ફે બંટી વિનોદચંદ્ર પટેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવેલ છે. ત્યારે તેમણે શું નિવેદન આપ્યું તે જોઈએ. નમસ્કાર મિત્રો, જય આદિવાસી. હું બંટી ઢોડિયા. હાલમાં મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહન કાકા દ્વારા એક લેટર પેડ પોલીસ પ્રશાસનને લખવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ મીડિયામાં સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું. 9 ઓગસ્ટ જે ઉજવાય છે, આ 9 ઓગસ્ટ એ ફક્ત બુહારી ખાતે, વાલોડ ખાતે કે મહુવા ખાતે નથી ઉજવાતો. આ કોઈ એક ગામ, તાલુકા કે જિલ્લા પ્રત્યેનો તહેવાર નથી. આ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અને ઘણી ખુશીની વાત તો એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આપણા વિસ્તારમાં હવે 9 ઓગસ્ટની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. મોહન કાકા દ્વારા પોતાના લેટર પેડ પર લેટર લખીને મીડિયામાં સ્ટેટમેન્ટ આપીને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. આ આક્ષેપો કોઈ બંધ બેસતા નથી. તદ્દન તથ્ય અને સત્ય વિનાના સંપૂર્ણ પાયાવિહોણા છે. આમાં કોઈ પણ આક્ષેપોને, કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ લેવા દેવા નથી. આ તો સ્કૂલમાં ભણતા જે નાના છોકરાઓ છે, જે પોતાના વાલીઓને કમ્પ્લેન કરે છે, એ રીતે એક અબૂત બુદ્ધિ જેવા આક્ષેપો મોહન કાકા દ્વારા લગાવવામાં આવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ બુહારી ખાતે ખૂબ જ હર્ષોલ્લાસથી અલગ અલગ પક્ષ, પાર્ટી, સંગઠન અને વિચારધારાથી ચાલતા અલગ અલગ આદિવાસી સમાજના વ્યક્તિઓ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ને આ ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક પતી ગઈ છે. એમાં કોઈ પણ જાતનો ઉહાપો કે કોઈ પણ જાતની કોઈ અઘટિત ઘટના ઘટી નથી. પરંતુ ફક્ત અને ફક્ત કોઈકના ઈશારે અને પોતાના અંગત રાજકીય લાભ એઠવા માટે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ખોટી આક્ષેપબાજી કરવામાં આવી. પહેલા તો હું તમને આ 9 ઓગસ્ટની જે આક્ષેપબાજી કરવામાં આવી છે એ ઘટનાને લઈને સંપૂર્ણ વિગત આપી દઉં. હંમેશાની જેમ આ 9 ઓગસ્ટે પણ હું 2 કે 5 લીટીનું મારી સ્પીચ આપવા માટે બેન્ચ પર ચડ્યો હતો. અને મારી સ્પીચમાં હંમેશાની જેમ સમાજને, યુવાનોને કંઈક સમજવા મળે અને હાલની પરિસ્થિતિમાં જે થયું છે એ જ 2 વાતો કહેતો આવ્યો છું અને આગળ પણ કહેતો રહીશ. આ 9 ઓગસ્ટમાં કંઈક એવી ઘટના હતી કે તમે બધા જાણતા હશો કે આપણો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અહીં જે પણ બહારથી આવેલા લોકો છે એમને આદિવાસી સમાજના લોકોએ જે રીતે દૂધમાં સાકર ભળે એ રીતે પોતાની અંદર ભેળવી દીધા છે. ક્યારે કોઈને વેપાર, સામાજિક કે અન્ય કોઈ પણ રીતે ખોટી રીતે કનગડક નથી કરી. આજે હું પોતે પણ વેપાર હોય, ધંધો હોય કે રોજગાર હોય, ક્યાંક ને ક્યાંક બિન આદિવાસી લોકો, બહારથી આવેલા લોકો સાથે સંકળાયેલો છું. અને એ રીતે આદિવાસી સમાજના તમામ લોકો એમની સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં આજુબાજુના 20 કે 30 કિલોમીટરથી આવતા લોકો અહીં વેપાર, ધંધા, રોજગાર સાથે બહારથી આવેલા લોકો સાથે સંકળાયેલા છે. તો બસ એ દિવસે પણ હું એ જ વાત કહેવા માંગતો હતો કે જ્યારે આજે મારી આ વાતમાં મોહન કાકાએ જે પોતાના લેટર પેડમાં જે આક્ષેપો કર્યા છે તેના દરેક ખુલાસા આપોઆપ થઈ જશે. કે આજે સામાજિક અનેકો નાના મોટા તહેવારો આવે છે. એ રીતે આપણા આદિવાસી સમાજનો પણ આ વિશ્વ આદિવાસી દિવસ એક તહેવાર છે. અને આજે દરેક તહેવારોમાં જે રીતે ફાળો ઉઘરાવવામાં આવે છે એ રીતે અમે પણ ફાળો ઉઘરાવીએ છીએ અને લોકો અમને ફાળો આપે જ છે.
તો આ રીતે જ્યારે અમારા સમાજના કેટલાક વ્યક્તિઓ ફાળો ઉઘરાવવા ગયા હતા તો એ ફાળાને લઈને કોઈક એક વ્યક્તિ દ્વારા મજાક બનાવવામાં આવ્યો, એ ફાળાની સ્લીપને લઈને હસવામાં આવ્યું, તો જે મારાથી બિલકુલ પણ સહન ના થયું. અને આગળ પણ હું ક્યારેક મારા સમાજને લઈને, મારા વ્યક્તિઓને લઈને કે અમારા કોઈ પણ તહેવારને લઈને આ રીતે મજાક ઉડાવવામાં આવશે તો હું કે મારી સાથે સંકળાયેલા લોકો હંમેશા એવા વ્યક્તિઓને સબક આપવા કે સબક શીખવવા સક્ષમ છીએ. તો બસ હું મારી એ જ વાત રાખતો હતો કે ભાઈ અમે ક્યારેય તમને ખોટી રીતે હેરાન નથી કર્યા અને આ 9 ઓગસ્ટ અમે દર વર્ષે ઉજવીએ છીએ અને આજ સુધી ક્યારેય બુહારી ખાતે કે અન્ય વાલોડ ખાતે પણ જ્યારે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામો કાર્યક્રમો કરીએ છીએ કોઈ આવી ઘટનાઓ બની નથી. તો મારા ચાલુ ભાષણ દરમિયાન અચાનક કોઈક વ્યક્તિઓ દ્વારા કે પછી માઇક બંધ થઈ જાય છે, કોઈ અન્ય કારણોસર માઇક બંધ થઈ જાય છે, તો બસ મને એ જ વાતનો રોષ હતો કે મને મારી વાત કેમ પૂરી કરવા નહીં દીધી. તો આમાં કોઈ એવા ટોળા નહીં હતા, આમાંથી અમારા 2 વ્યક્તિઓ કે જે અમે આ આયોજનમાં પૂરેપૂરા સામેલ છે, અમારા 2 વ્યક્તિઓ વચ્ચે એક સામાન્ય રકઝક થાય છે, એમાં કોઈ મારામારી નથી થઈ, કોઈ હિંસા નથી થઈ કે કોઈ અથડામણ નથી થઈ. તો અહીં મોહન કાકાએ પહેલા તો મારામારી અને રકઝક વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. આ એક ખોટી વાતનું વતેસર બનાવી દીધું છે અને અમે તો હંમેશા હમણાં સુધી 3-4 વર્ષોથી આવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે અને આવી નાની મોટી રકઝકો હંમેશા થાય જ છે. આજે જે રીતે આપણા હાથની દરેક આંગળીઓ એક સરખી હોતી નથી તે રીતે આજે દરેકની વિચારધારા એક સરખી હોતી નથી અને આજે આવા જે દરેક કાર્યક્રમો થાય છે એમાં અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા અલગ અલગ સંગઠન, અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો જો તહેવાર કરતા હોય તો આવી નાની મોટી રકઝક થાય એ ખૂબ સામાન્ય વાત છે. તો બસ આ એક નાની રકઝક હતી અને જેનું સમાધાન લગભગ 10 થી 15 મિનિટમાં થઈ પણ ગયું હતું અને આ કોઈક એવો મોટો ઇસ્યુ ન હતો. પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા અંગત અદાવત રાખીને કે ક્યાંક કોઈના ઈશારે આખી ઘટનાને એક અલગ માર્ગે લઈ જવામાં આવી. આ ઘટનામાં પહેલા તો હું એ કહેવા માંગુ છું કે આ બુહારી ખાતેના જે હાલમાં 9 ઓગસ્ટનો જે કાર્યક્રમ હતો એમાં ક્યાંય આદિવાસી પંચનો ઉલ્લેખ નથી કે હું પોતે આદિવાસી પંચનો સભ્ય નથી. મોહન કાકાએ પહેલા તો આદિવાસી પંચની વ્યાખ્યા કે આદિવાસી પંચ પ્રણાલી શું છે એ સમજવાની જરૂર છે. હું આજે જે તે રાજકીય પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ છું અને આદિવાસી પંચ એ સંપૂર્ણ બિન રાજકીય છે, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમૂહ નથી. ને બીજી વાત એ છે કે અહીં આદિવાસી પંચના વ્યક્તિ જે લાલસિંહભાઈ ગામિતના નામનો ઉલ્લેખ કર્યો છે, મીડિયામાં પણ એમણે નામ સાથે સ્ટેટમેન્ટ આપ્યું છે. તો બુહારી ખાતેના કાર્યક્રમમાં આદિવાસી પંચના લાલસિંહભાઈ ગામિત પહેલી વાત તો હતા જ નહીં. એ પ્રોગ્રામમાં બુહારી શું ગુજરાતમાં જ નહીં હતા. તો પહેલા તો મોહન કાકા અહીં જ ખોટા પડે છે કે એમણે એક બનાવટી વાત ઉપજાવી કાઢી અને પોતાના લેટર પેડનો ખોટો દુરુપયોગ કર્યો. એમણે જે આદિવાસી પંચ પર ભ્રષ્ટાચારમાં ખંડણી માંગવાના કે અહીં પણ ફાળો ઉઘરાવવામાં જે ખંડણી શબ્દ પ્રયોગ કર્યો છે આ ખરેખર એક અંગત દ્વેષ ભાવના રાખીને કર્યો છે. કારણ કે ખંડણીને લઈને જે તે વ્યક્તિ પર ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હવે એમણે ખંડણી લીધી છે કે નથી એ પુરવાર કાયદો કરશે, કાનૂન વ્યવસ્થા કરશે. એ તમારો લેટર પેડ કે તમે નથી કરવા. આ તો ફક્ત એક એમની અંગત દ્વેષ ભાવના છે કે આજે આદિવાસી સમાજના નવયુવાનો ઠેર ઠેર જાગૃત થયા છે. આજે ભ્રષ્ટાચાર સામે, અનીતિ સામે, સમાજના હક અધિકારો સામે બોલતા થયા છે, લડતા થયા છે. ફક્ત વાલોડ તાલુકામાં જ નહીં પરંતુ એમના વિધાનસભાના મુખ્ય મથક એવા મહુવા ખાતે પણ હાલનો 9 ઓગસ્ટનો પ્રોગ્રામ આદિવાસી પંચના નામે થયો છે. તો આ જે આદિવાસી પંચ કે આદિવાસી નવયુવાનો જે બોલતા થયા છે, દોડતા થયા છે, એ હકીકતમાં આ મોહન કાકા કે એમના ઓથાર હેઠળ જે જીવી રહ્યા છે એ લોકો જોઈ નથી શકતા. એના લીધે આવી ખોટી આક્ષેપબાજી કરે છે અને આ બિલકુલ પણ યોગ્ય નથી. એક ધારાસભ્ય તરીકે એમને જે લેટર પેડ મળ્યો છે એ લેટર પેડ પર જનતાના પ્રશ્નોના સવાલો હોવા જોઈએ, જનતા માટેની જવાબો હોવા જોઈએ, જનતાને કંઈક સુખાકારી મળે એ માટેની રજૂઆત હોવી જોઈએ. હાલમાં જે વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચાર થયો છે એમના જ ગામમાં અંધાત્રી અને દાદરિયામાં ભ્રષ્ટાચાર થયો છે. તો તમારા લેટર પેડ પર એ ભ્રષ્ટાચારને ઉઘાડા પાડતી રજૂઆત કરવી જોઈએ.
તમારા વિધાનસભાના વાલોડ તાલુકાના 42 ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે, જેની 300 પાનાની ફાઇલના પુરાવા સાથે અમે રજૂઆત કરી છે. આજ સુધી એનું નિરાકરણ નથી આવ્યું, તો એ માટેની રજૂઆતો થવી જોઈએ. પરંતુ આ મોહન કાકાએ ક્યારેય સમાજ માટે, સમાજના ઉત્થાન માટેની વાતો નથી કરી. આ ફક્ત અને ફક્ત કોઈકના ઇશારે અંગત દ્વેષભાવ રાખીને આવી રીતે એક અફવા જેવી બાબતોને પોતાના લેટર પેડ પર રજૂઆત કરીને એક ખોટી મનગઢત કહાની બનાવી દીધી છે. મોહન કાકા એ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય છે, પરંતુ આજે આખો સમાજ જાણે છે કે અમે કોઈ એક વિસ્તાર પૂરતા નહીં, પરંતુ અંબાજીથી ઉમરગામ સુધી સમાજના હક અધિકારોની લડત ઉઠાવીએ છીએ, દોડીએ છીએ. આજે અંબાજીથી ઉમરગામ સુધીના અનેકો સામાજિક આગેવાનો, સંગઠનો કે વ્યક્તિઓ અમારી સાથે સંકળાયેલા છે. અમે ક્યારેય સમાજને ખોટી દિશા, ખોટી પ્રેરણા નથી આપી. આજે હું અન્યની વાત નહીં કરું, પરંતુ હું પોતે છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ માટે તન મન ધનથી દોડી રહ્યો છું. આજે બુહારી ખાતેની પણ જો હાલમાં કંઈક પરિસ્થિતિ બદલાઈ હોય તો એમાં મારો પણ ઘણો મોટો સિંહ ફાળો રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક મોહન કાકા એ જોઈ નથી શકતા કે મોહન કાકા પર નભનારા લોકો એ જોઈ નથી શકતા. અમારી જે લડત છે તે આવનારા દિવસોમાં પણ ચાલુ જ રહેશે. આવી આક્ષેપબાજોથી હું કે મારી સાથે સંકળાયેલા લોકો ક્યારેય ડરવાના નથી. હું આજે મારા વિડીયોના માધ્યમ થકી મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહન કાકાને કહેવા માંગુ છું કે તમે ચૂંટાયેલા સભ્ય છે, તમે કોઈ પરીક્ષા પાસ કરીને ધારાસભ્ય નથી બન્યા. માટે તમારા લેટર પેડનો જે તમારા મસ્ત વિસ્તારમાં આવતા લોકો છે એમની સુખાકારી માટે ઉપયોગ થવો જોઈએ, ના કે આવી ઉપજાવેલી વાહિયાત વાતોને લઈને રજૂઆતો થવી જોઈએ. અને હું મારા સમાજના લોકોને પણ એ જ કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં તમે પણ હવે કોને નેતા તરીકે ચૂનો છો એ ખૂબ જ જરૂરી છે. પહેલાં તો તમે તમારા ગામમાં કોઈ ભણેલા ગણેલા સારા વ્યક્તિને નેતૃત્વ સોંપો અને એકબીજાના પગ ખેંચવા કરતાં એકબીજાના હાથ પકડીને એકબીજાને ઉપર લાવો, તો જ આપણો સમાજ ઉપર આવશે. આપણો સમાજ ઉપર આવશે તો આપણો વિસ્તાર ઉપર આવશે, આપણો જિલ્લો, તાલુકો ને આપણું રાજ્ય ઉપર આવશે. બાકી આપણા સમાજમાં આવા ઘણા લોકો છે કે આપણે સમાજની લડત લડતા હશું તો પહેલા આવા સામે લડવું પડશે. જે આપણા સમાજનું ઉત્થાન કરવા માંગે છે, જે આપણા સમાજને ઉપર લઈ જવા માંગે છે, એવા લોકોને હાથ પકડીને આપણે બધાએ સાથે ઉપર આવવું પડશે. અંતે હું આ જે મોહન કાકાએ લેટર પેડ લખ્યો છે, એમણે જે અમને લઈને સ્ટેટમેન્ટ આપ્યું છે, હું એમાં એટલું જ કહેવા માંગુ છું કે ફક્ત આ જ વખતે નહીં, મોહન કાકા હમણાં સુધી લગભગ જ્યારથી બુહારીની કાયાપલટ થઈ છે ત્યારથી અમને નવયુવાનોને કે અમારા જે સંગઠનના સાથી મિત્રો છે તમામને અસામાજિક તત્વો કહેતા આવ્યા છે. આ ખંડણીનું ફક્ત આ જ વખતે નહીં, એ આગળ પણ ખંડણી બાબતે આક્ષેપો લગાવી ચૂક્યા છે, પણ ક્યારેય મોહન કાકા સફળ નથી થયા. કારણ કે અમારી સાથે સમાજ છે, સમાજ અમને જોઈ છે કે હંમેશા અમે સારા કાર્યો કરતા આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ એમણે પોલીસ પ્રશાસનને પણ અહીં ઉગ્ર શબ્દોનો ઉલ્લેખ કરીને પોલીસ પ્રશાસનને પણ ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા છે કે પોલીસ દ્વારા અમારા પર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. પરંતુ આ એક સામાન્ય રકઝક હતી, બે વ્યક્તિઓની વચ્ચે રકઝક હતી. એવું કોઈ ટોળા કે કોઈ જૂથ અથડામણ તો હતી નહીં. અને અમે બંને વ્યક્તિઓ લગભગ છેલ્લા 4-5 વર્ષોથી એકબીજા સાથે કામ કરીએ છીએ. તો પોલીસ પ્રશાસન પણ અમને સારી રીતે ઓળખે છે કે અમે સમાજના આગેવાનો છે, ક્યારેય કોઈ ખોટી બાબતમાં, કોઈ ખોટી જગ્યાએ સંઘર્ષ કર્યો નથી. આજે સમાજના હક અધિકારોની બાબત હોય કે અન્ય કોઈ પણ વિષય વસ્તુ હોય, હંમેશા અમે પણ પોલીસ પ્રશાસનને સહકાર આપ્યો છે. તો અહીં મોહન કાકા કહેવા માંગે છે કે આ ઘટનાને લઈને પોલીસે અમારા પર દંડાવાળી કરવી જોઈતી હતી. તો આ પરથી મોહન કાકાની એક વાહિયાત સોચ સાબિત થાય છે. તો આ પરથી હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હવે જાણો, સમજો અને જાગૃત બનો. કોણ સમાજ માટે લડે છે, કોણ સમાજ માટે દોડે છે, એને તમે પણ ખુલીને સહકાર આપો. જોહાર.